મને ખોટું લાગશે મને રીત થઈ જાય એટલે હું મારા હમ ગલાવું પેલા મને વચ્ચેમાં બધ દઉં પછી મોકા પર ચોખ્ખું માર દઉં આમાં કેરી પણ શરદી થાય ને માર ખવડાવે એવું કરો. ભાઈ તમારે રજાઓ પડી ને વેકેશન પડ્યું ને તો જો તાપના બહાર નીકળતા નહીં તો ઘેરને ઘેર રજો અને જો ઘરનું કામ કરજો હો. એ આમોમાં નહીં જવું. કોઈ છોકરાના માથે ચડતો નહીં ખેતર બેતરમાં જો જતો નહીં વાબા ઉપર ચડતો નહીં હા ને પંજરી પડશે ખંચે નાખશે હો. અલે અભરા બોલો નાસ્તો થઈ ગયો મારે વાત થાય સત્ય સારું સાથે અમે તો એક વાત કહું બોલો ખોટું ના લગાડતી બોલો તો ખરા ના ખોટું ના લગાવીને તો કહું સારું હશે તો નહીં લાગે ખોટું નહીં સારું હોય તો ખોટું લાગશે મને તો મને ખોટું લાગશે મને રીત થઈ જાય એટલે હું મારા હમ ગલાવું પેલા મને વચ્ચેમાં બધ દઉં પછી મોકા પર ચોખ્ખું માર દઉં હું કહું બોલો આ બાજુ આવો એક મિનિટ ગેસ તો બંધ કરી દઉં આપણે હમણાં હું એવું તમને ખોટું નહીં લાગે ને પહેલાં ના નહીં લાગે સાચું સાચું મારા આમ તમને ખોટું નહીં લાગે તમારા હમ નહીં તો તને ઉનાળો તો ક્યાંય રસ પી તો તો ચાલશે તો ચાલશે ને સારું તો ફટાફટ મારા આમ ખાઈ લે પછી આપણે ક્યાંય રસ પીવા જઈએ બસ તમારા હમ બસ ખોટું નહીં લાગે ને અત્યારે ઉનાળાનું વેકેશન કરવા મારા બુનનો પહોંચ્યો આવ્યો ને ભગવાન તે તમે આપણા મયંકભાઈને સારું રાખો અને મારા બુનના પહોંચ્યાને તમે ઓછું સારું રાખો એવું હું જોઉં છું અલ્યા હું તો મારા મોમાને ઘેર વેકેશન કરવા આવ્યો હું અને મોમા તો કहीं જ્યાં ને બાર નીકળ્યો તો નહીં અને ઘેર એકલું કંટાળો આવવા મંદો. હા હું ચો જતો નહીં હા તે મંદિરમાં બેહવા જાઉં છું હા ક્યારે બાર ચો નહીં જાઉં મારે વેકેશન ચાલે મને ખબર છે યા હું જાઉં મંદિરમાં. અલે આ બધું શું કરીશ તું આ બહાર જેવું કામ નહીં કરવાનું. મારા મમ્માએ કીધું છો બાર જવાનું ના પાડી એટલે હું કહું લાવ વાળું દે એટલે આ તારા મમ્મા કે તું વેકેશન કરવા આવી તો વારવા આવ્યો છી ભાઈ ઘેર નહીં બાર નીકળવા ના પાડી દીધી મારા મમ્માએ એટલે ભાઈ વાળ યાર ઓબા ઘેર બેર પાડવા જઈએ ના મારા મમ્માએ ના પાડી એમ હું તો જતા તાર નહીં આવું ને મમ્મી હા હું બાઈનજી ના બખાડવાનો થાય એટલે હો ચોય જવાનું નહીં આ ડુંગળી ટોમેટાને મોણ નાખતા પૌવા ખાવાના ને ઓવા હા તો એ મોડીને પછી જા શાંતિથી પણ મોન નાખી જો મેં ના મેં હું તો જાઉં હું તો હેડે જો અલે આ હેડ ખેતરમાં બહુ મજા આવશે કેરી ખાની તો મેઠું મરચું બધું લઈને આવ્યો છું ખેતરમાં કેરી ખાની શું મજા આવે ખાટી મોરી કેરી ખાવાની બહુ મજા આવે મારા મમ્માએ તો ના પાડી અલે આ હેડને મજા આવશે હું એકલો પડ્યું એટલે ભાઈ તમે હની વાતો કરો અહીંયા અલે આપણે દર વર્ષે કેરી પાણી જતા ઓવા ત્યાં તો તને કહું હેડ માં પર કેરી પાણી આવતો આવ્યો એટલે પણ મારા પિન્ટુ મમ્માએ ના પાડી પછી મને વેકેશન કરવા નહીં દે ઘેર મોકલી દે પછી એટલે આની વાત તો સાચી અલે વાત સાચી લે કેરી પાનું મજા આવે મેં ઓમ ઢેફો મારીને કેરી પાન આપણે ખાઈએ મજા આવે અને મેઠું મરચું હું તો અંગાત લઈને આવ્યો તું બધા મજા આવે તને અમે દર વર્ષે અમે બે જઈએ આખે તો આવે તો અમે લઈ જઈએ એ વાત તો સાચી મારે આવું પણ મારા પિન્ટુમાં ના પાડી નહીં યાર હવે હું એમના નકારા ઉપર આવ્યો તો પછી મને ઘેર મૂકી જાય એક તો મને વેકેશન કરવા મોકલ્યો ને તોય નહીં પછી રહેવા દે અલ્યા તે તું એ જબરો છે ને અમે બે આ તો મારે ભેગું આવી જશે ને અમે બે કેરી પાડી જઈશું જો તું તો ના પણ હારમાં જોઈ આવશે કેરી પાડવા માંગા તારી આવશે મને વિશ્વાસ છે પણ કેવાય જવાનો તું એ હેડ અંગાત ભાઈ તને નહીં બોલો ના મને કોઈ ના બોલે આ તો મારો ભાઈ છે ભાઈ તો અમીન બધા ના બોલે કોઈ મારે આવું પણ પિન્ટુમાં ના પાડી ગયા તે હેડ ના તને તું એ ભાઈ પિન્ટુ તા પિન્ટુ મામાને કહી દેવાનું હું જતો ગોમમાં હા અને ભાઈ કોઈ કહી દેશે તો હું સંભાળ લાય તો હું સંભાળ લાય તમે મને બે હું સંભાળ લાય એટલે ભાઈ તારે આવો તો ને આવો કેરી ખાવા હ ના અમે તો જઈએ હે માનતો આપણે બે જીએ જે આપણે જઈએ ચોય એવું નહીં હું તો બધાને હરખું જ રાખું છું સાચું સાચું જ ને તને પૂછી જોજો ને આમાં કાલે ફ્રીજમાં બે કેરીઓ હતી એક કેરીઓ મંટુ નાલી અને એક કેરી એને ખાધી પેલા ભોણિયા નાલી ભોણિયો જોઈએ તો એ હું કહું હા બોલો કાલ ચેલી કેરીઓ હતી બે હતી બે કેરીઓ હતી ને તે એક તે ખાધી અને મંટુ નાલી બરાબર ને પેલો ભોણિયો અમુક બેસી દેતો તે એનાથી ભાવ જ ના પૂછ્યો ખરેખર એ કેરી ખા ના પાડતી તો ના પાડતો ઓવા મહિને હાલતી હતી પણ એ કે ના મમ્મી મને નહીં ખાય મને શરદી થઈ જાય આમાં કેરી કોઈ શરદી થાય આમાં ક્યાં કેરી શરદી થઈ જાય ને આવું ગપ્પો મારતી હે હા તો હું તમને કહું તાન હા અત્યારે મને ઘરે આ ટિફિન થઈ જાય ને એટલે મને કેમ આવું મારો આ છોકરો તો કન જતો રહ્યો છે લાજે મને બહાર જઈને જોવા દે ને તો જોશે અલે તમે જોજો છો એટલે કેરી ખાવા જવાતી હશે વાળી ના જવા પેલા વાત સાચી વાળી કેરી ખાવા તો ના જવાય વાળી
મમ્મી મને કેરીઓ ખાવા લઈ જાય આવ્યો તારી કે અચેન્ડો રંગ બદલાવાનો ને રંગ બદલી નાખ્યો હવે તો મારો આવી બની છે મમ્મી મને કેરીઓ ખાવા લઈ જાય હું નહીં લઈ જતો કે કા જૂઠું ના જાય ના લઈ જાય મને અને આના બેને કેરીઓ ખાવા લઈ જતું તો આવ્યો કાકી હું ચાલે જતો ને તેમાં બોલશો ને અરે મારું કે ખબર કે આપણે બે કેરીઓ પાડીએ કામે લીધા વગર અને કામે મેં કીધું નહીં આ કેરીઓ ખાતા હતા બે જણા મમ્મી આ મને કીધું કે લેટ માં અંકલ આપણે કેરી ખાવા જઈએ મમ્મી મેં મોહન ચાનું કહું તો આવ્યું કે નાના ઓબા ઉપર જવાનું કેરીઓ પર તો બીજું ચોરી જવાનું અને પેલો અમે આવ્યો ને આવ્યો મને એક વાર લઈ જતો ને તે પેલો ઓબાનો માલિક આવ્યો ને તે આજે દીધો ઓબા વળી ભૂસકો મારે ને તે પેન્ટ ફાટી જતું હે આ જ પેન્ટ હતું જે બધું ફાટી ગયેલું એ હલ્યા હાય આ જો બધું એ આ બધું જે રે કાકી આ જૂઠું બોલા જો અબાર માલિક નતો આવ્યો અને એની કેરીઓ થઈ ગઈ ને એટલે એનો નાહવા માંડ્યો એટલે મામામાં જોયું ખબર કે અબાર માલિક આવ્યો એટલે એ મને મમ્મી ડાય મારી તે મારો ને તે અબાર નાળો ને મારી બંડી ભરાઈ જાય તે મને તો સીધું ભૂઈ પડે બધું ફાટી ગયું મારે અને મને લેવા ના બોલ્યો કે અબાર માલિક ભૂમિ ના પાડી જીમ કાચબો રંગ બદલા ને એમ તમારો છોકરો રંગ બદલે છે તને શરમ નહીં આવતી તું મોટો છી તું બધો કરતી એટલે ભણ્યો વેકેશન કરવા આવ્યો હોય આપ તમારે વેકેશન પડ્યું હોય તો તારે શીખવાડવાનું હોય કે ભાઈ તું દચલામાં આવ્યો 11 માં તો તારે 12માનું નહીં ચાલુ કરવાનું અમે શીખવાનું નહીં ઓ 12 ની તૈયાર કરવાની તું ચેલામાં આવ્યો હું 10 માં હવે 11માનું ચાલુ નહીં કરવાનું તારે શીખવાનું ઓહો અને તું ચેલામાં આવ્યો લે મો આઠમાં તો તારે 9માની તૈયારી કરવાની મમ્મી હું આવું જો જઈ મને તેવાની પડી જાય રહી સંડા ચો દર્શન કરીને આવ્યો એટલે આ તો જઈશે સારું છોકરો દેખાતો નહીં આ દેખાતી નહીં તો જશે અરે આ તો મીટિંગ નથી ચાલે આપણે હે પૂછવું પછી આની મીટિંગ ચાલે બર્થડે છે કોણ થાય બધા ભેગો થયો તે અલ્યા કોઈનો બર્થડે નહીં આ બધા કેરીઓ ખાવા જતા હતા પાડવા કોણ આ બેન પેલો આપણા વાળો એક આપણા ચોઈતો દેખાતો જ નહીં એ જો અગવાનું બોનું કાઢીને જતો રહ્યો રે અગવા જઈએ ત્યાં ઓવા અને તણે એકબીજાના માથા નાખે છે અમારું આના માથા આવ્યું છે બરોબર એ તાળો કરવાનો ખબર ને જે આજે આપણા છે ને એ વાતમાં અગવાન આવી જાય એમ. એ ખાવા વાળો ઓછું કરી દે એવું જ કરવું પડશે મરચાં ચટણી બહુ ભાવે એટલે ચટણી ઓછી કરી દે આવું કીધું સારું એટલે આ બે એકબીજાને માથા નાખી એકબીજાના માથા જ નાખી જો અત્યારે આપણે ઉનાળું વેકેશન પડ્યું હોય ને તો ક્રિકેટ મેચ રમો થોડું વોલીબોલ રમો થોડું પેલું મોઈ દંડી રમો અદવા દોક રમો ઉપિંગો બેઠિંગો રમો પેલો ટાયર ફેરવવાનું રમો એવું બધું રમો ચાલે અને સાતલિયા સાતમિયા રમો સાતમિયા ચીજ રમો સાતલિયા મારવા ના આવો અસા એ મારવા જે સાતુલિયા ફાતુલિયા આવતું હોય દોયડા કૂદવાનું રમો એ શરીર માટે થોડું સારું કસરત કહેવાય પણ તમે કોઈના ખેતરમાં ઓબા પાડવા છો ને ઓબા અને ગલધની આવી જાય ને તો ખેતરમાં એવા દોરાવશે ને તો એની ચક્કર ભી પડશે અને અમુક એવા તમસી મગજ ના હોય ને તો બરાબર મારીએ ખરા હું આ બધા શીખવવાનું પણ હું જ કેરી પાવા જતો હતો એટલે તમે ત્યાં કેરી બેરી પાવા જશો નહીં તમે ક્યાં ભણો 11 માં હા તો 12માની તૈયારી કરો તમે ક્યાં ભણો 10 માં હા તો હવે તમે 11માની તૈયારી કરો એની હાલની તૈયારી કરો તમે ત્યાં બીજું ગમે તે રમો પણ કેરીઓ પાવા તમારે નહીં જવાનું શું કીધું અને તમારે જે કેરીઓ લાવ્યું હોય ને એ મને કહેવાનું પૈસા તમારે આપવાના હું કેરીઓ લેતો હોય મારા પૈસા નહીં તમારા પૈસા લેતો હોય હો